એવા લોટ્સ ઓફ લોકો છે જે પોતાની માનસિક સ્થિતિથી છે સફરિંગ કરી રહ્યા છે. એ બધા જ લોકો માટે કહેવા માગું છું કે આપણે કઈ મેન્ટાલિટી આ દુનિયામાં વિકસાવી છે, કઈ મેન્ટાલિટીનું સ્તર છે આપણે જોઈએ છીએ, એ ઓલવેઝના માટે આપણી પાસે ચોઈસ રહેલી જ હોય છે. સમ પીપલ, ઘણા બધા લોકો છે જે લોકો જ્યારે હાર્ડ ટાઈમ હોય, અઘરો ટાઈમ હોય, એને છે એનાથી દૂર ભાગે છે, એનાથી ડરે છે. અને ઘણા બધા લોકો છે એ ઓલવેઝના માટે ઈચ્છે છે કે મારી પાસે હાર્ડ ટાઈમ હોય, બિકોઝ એ લોકો જાણે છે કે હાર્ડ ટાઈમ છે એ બેસ્ટ હ્યુમન છે ક્રિએટ કરી શકે છે. હાર્ડ ટાઈમ છે એના જીવનમાં છે ગોલ્ડન ક્રાઉન છે લાવી શકે છે. એટીટ્યૂડ તમારા જીવનમાં કેવો રાખવો, તમારે કઈ માનસિક સ્થિતિ રાખવી, માનસિકતાનું સ્તર છે એ તમારે કયું રાખવું, ઓલવેઝના માટે તમારી પાસે હશે જ. એક તો એ માનસિકતા છે કે જે માનસિકતાને કોઈ બી પ્રોબ્લેમ્સ આવે તો એ હાર્ડ છે એમ માનીને એનાથી ભાગે છે. અને બીજી માનસિકતા એ છે કે આઈ લવ ધ હાર્ડ થિંગ્સ. વાય? બિકોઝ ઇટ્સ મેક મી અ ટફ ગાય, ઇટ્સ બિલ્ટ મી અ પાવરફુલ હ્યુમન. ટર્ન યોર પેઇન ઇન્ટુ અ પાવર. બિકોઝ પાવર જનરેટ કરવા માટે, તાકાત જનરેટ કરવા માટે, સ્ટ્રેન્થ જનરેટ કરવા માટે એક આગની ભઠ્ઠી છે, એ આગની ભઠ્ઠીમાંથી પસાર થવું છે અતિ આવશ્યક છે. વિધાઉટ હાર્ડ વર્ક કોઈ બી વસ્તુ પોસિબલ નથી. આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નથી કે જે વ્યક્તિ હાર્ડ વર્ક વગર આ દુનિયામાં સફળ થઈ ગયો હોય. અને દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નથી કે જે વ્યક્તિ તાકાતથી લોહી લગાડીને છે મહેનત કરી હોય, લોહી વહેડાવીને મહેનત કરી હોય અને આ દુનિયામાં સફળ ના થયો હોય. એવો એક પણ વ્યક્તિ નથી. પરંતુ એવા લોટ્સ ઓફ લોકો તમને તમારી આસપાસ મળી જશે કે જે લોકો ઓલવેઝના માટે કમ્પ્લેન કરતા હશે. એ મોજૂદ જ છે બધા જ લોકો. આ બધા જ લોકો સાથે તમારે ડીલ કરવાની છે. તમે જો પોતાની માનસિકતાનું સ્તર છે એ શ્રેષ્ઠતમ દરજ્જાનું નથી વિકસાવી શકતા તો આમાં વાંક કોનો છે? તમે શું આ યુનિવર્સને વાંક દેશો? તમે કોને વાંક દેશો? હું ઘણા બધા લોકોને જોઈ રહ્યો છું, 17 વર્ષની એજ હોય, 22 વર્ષની એજ હોય, ઓલવેઝના માટે કમ્પ્લેન કરે છે મને ઇંગ્લિશ નથી આવડતી, ઓલવેઝના માટે કમ્પ્લેન કરે છે કે હું ભણવામાં નબળો છું. તો આમાં વાંક કોનો છે? તમને ઇંગ્લિશ નથી આવડતી તો આમાં વાંક કોનો છે? ઇંગ્લિશ શીખતા કેટલો ટાઈમ લાગે? વિધિન અ યર તમે બેસ્ટ ઇંગ્લિશ બોલી શકો એ રીતે તમે મહેનત કરો તો વિકસી શકે છે. તમારી લેંગ્વેજ છે એ બેસ્ટ ક્વોલિટીની થઈ શકે છે. તમે ઇંગ્લિશ નથી શીખતા, તમને ઇંગ્લિશ નથી આવડતું તો આમાં વાંક કોનો છે? તમારી પાસે સ્કિલ્સ નથી તો આમાં વાંક કોનો છે? અત્યારે આપણે એ માનસિકતામાં જીવીએ છીએ કે આપણે કોઈ પણ વ્યક્તિને દોષ દઈ દઈએ તો મે બી એક સમય માટે પોસિબલ થશે, એક સમય માટે સંભવ થશે, પરંતુ તમે કોને દોષ દેશો? કોને તમે દોષ દેશો? શું આ દુનિયામાં કોઈને ફરક પડવાનો છે? એક ટાઈમ માટે માની લીધું કે તમારી આસપાસના લોકોને તમને દોષ દીધો તો ક્યાં સુધી છે એ તમે દોષ દેતા ફરશો? તમારી આસપાસના જે લોકો છે એને તમે દોષ દોશો તો શું આસપાસના બધા જ લોકો છે જીવનભર જ તમારી સાથે રહેવાના છે? નહીં. આસપાસના લોકો તમારા જીવનભર સાથે નથી રહેવાના. તો શું રિગ્રેટમાં તમે બધા જ લોકો જીવન જીવશો? તમારું જે પેઇન છે એને જ તમે હથિયાર બનાવતા શીખી લો. તમારી કઈ કમજોરી છે અને શા માટે આ કમજોરી છે? સૌથી પહેલાં પોતાની જાતને પ્રશ્ન કરો. તમારું જે પેઇન છે એ જ્યાં સુધી એ પેઇન એ પાવરમાં ના બદલાય ને ત્યાં સુધી મહેનત કરવી જોશે તમારા બધા જ લોકોને. ત્યાં સુધી છે એ તાકાત જનરેટ કરવાની જે વ્યૂહરચના છે ને, જે રસ્તો છે ને એને ગોતી કાઢવો જોશે. કોઈ પણ નહીં તમને રસ્તો બતાવે. શું કામે કોઈ દુનિયામાં તમને રસ્તો બતાવે? ક્યારેક કલ્પના કરીને જો, ક્યારેક કોઈનો સ્વાર્થ હોય તો તમને બતાવી દેશે. મે બી એક ટાઈમ માટે પોસિબલ હોઈ શકે તમારી પાસે જોબ નથી, મે બી એક ટાઈમ માટે પોસિબલ હોઈ શકે, બિકોઝ લાઈફ ઇઝ અ હાર્ડ થિંગ. ઘણી બધી વાર એવું પોસિબલ થઈ શકે તમારી પરિસ્થિતિ એવી નથી કે તમે હેન્ડલ કરી શકો, પરંતુ કોઈ છે જે તમને મદદ કરવા માટે આવવાનું છે, કોઈ છે જે તમારી બળવાન માનસિકતા બનાવવા માટે આવવાનું છે. જસ્ટ થિંક.